ગુજરાતમાં વરસાદની શરૂઆત થઈ છે ત્યારે સવારથી જ સુરત, તાપી અને નવસારીમાં વરસાદી માહોલ જામ્યો છે। વલસાડ અને ડાંગમાં પણ વરસાદ વરસી રહ્યો છે। સવારથી જ ધીમી ધારે વરસાદ વરસતા સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે। ડાંગરના પાક માટે અતિ મહત્વના શ્રાવણીય વરસાદને લઈને ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી। લાંબા વિરામ બાદ મેઘરાજાની સવારી આજે સવારથી જ નવસારી જિલ્લામાં આવી ગઈ છે અને નવસારી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। સતત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે આ વરસાદ છે જેને લઈને જનજીવન ખોરવાયું છે, પરંતુ ખાસ કરીને ઉત્તમ પ્રકારનો વરસાદ કહી શકાય, કારણ કે નવસારી જિલ્લામાં બાગાયતી પાક સાથે શેરડી અને જે કંઈક ડાંગરનો પાક લેવાય છે, ડાંગરના પાક માટે ઉત્તમ પ્રકારનો વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ખેડૂતોમાં એક ખુશીનો માહોલ છે। 50,000 હેક્ટરમાં ડાંગરનો પાક લેવાય છે। અહીં પોમો ઉદ્યોગ ડાંગરના પાકને લઈને ફૂલ્યો ફાલ્યો છે, જેના કારણે સતત વરસાદને લઈને ડાંગર પકાવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે। સતત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારમાં જે માર્ગો આવેલા છે એ માર્ગોમાં પાણી છવાઈ ગયા છે, જેને કારણે વાહન ચાલકોમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। પરંતુ એક ખુશીના સમાચાર એ છે કે આજે સવારથી જ જે વરસાદ વરસી રહ્યો છે એ ખેતીવાડી માટે ઉત્તમ પ્રકારનો વરસાદ કહી શકાય છે। રાકેશ સોલંકી, વીટીવી ન્યૂઝ, નવસારી।